આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ ખાતે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના એકત્રીકરણ અંગે સંવાદ, સંકલન અને સહયોગની સહિયારી પહેલની વિશેષ ઝલક આવો જોઈએ. જ્યારે બી આવી મીટિંગોમાં હોય તો એક વિષય હું કમ્પલસરી મૂકતો જ હોઉં છું. મેંથી હું અમે બધી વાત બરાબર. આપણામાં મેં ને બધો વિષય જ નથી. આપણામાં વિષય છે ને તળ છે, તળ. કદાચ અહીંયા જ્યારે કોઈ પરિચય આપવા બેઠું ને ત્યારે તળ શબ્દ બોલેલું કે હું આ તળનો છું. તળ શબ્દ શું છે? તળ તો તમે ખેતી સાથે જોડાયેલો કોણ કોણ છે આમાં? જમીનની અંદર ખબર ફાટ પડે ને વચ્ચે આપણે એમ કહીએ કે તળ પડી, તીરા આપણે તળ કહીએ. એટલે આપણે જયારે તળ બોલીએ છે ને એ જ આપણામાં ભેદભાવ ઉભો કરે. મેં, હું, હમ બધું પછી આવે. તો પહેલા તળ શબ્દ નહીં બોલ. આપણામાં તળ છે જ નહીં ભાઈ. અમે બ્રહ્મક્ષત્રિય જ છે. પહેલા આ લાગણી તો કેળવો કમસે કમ. મુખ બોલો, આ તમે તમારી સરનેમ સાથે બોલી દો, ધેટ ઇઝ ઇનફ. પણ એ બ્રહ્મક્ષત્રિય તરીકે કે અહીંયા હાજર થયો ને એટલે બ્રહ્મક્ષત્રિય જ ભાઈ. પછી એને પછાડી બીજી કોઈ પરિચય આપવાની જરૂર નહીં. તમે જોજો કે જે સમાજોના આપણે ઉદાહરણ આપીએ છીએ ને એ બી કડવા લેવા પછી બોલતા હશે, પણ પહેલા તો પટેલ બોલે. કડવા લેવા તો એ લોકોને કદાચ સગપણનો વિષય આવે ને તારે એ લોકો કડવા લેવાના પટેલોના વિષયો પર જતા હોય છે, પણ બોલવા અને કામ કરવામાં કડવા લેવા નથી આવતું. એટલે પહેલા તો સાહેબ આ બધા વિષયમાં આપણે આ પહેલું આપણા મગજની અંદરથી આ વાઇપ આઉટ કરી નાખીએ. બીજી વાત એવી છે કે સગપણનો જયારે વિષય આવે છે ને ત્યારે બધા ભેગા થઈ જાય. સમજો સર, ઉત્તર ગુજરાતની છોકરી છે, સોરઠિયાની છોકરી છે, મારવાડીની છોકરી, ચાલશે ને ભાઈ, એમાં શું વાંધો? સમજો હું જે કહેવા માંગુ છું ને, જ્યારે તમારા ઘરનો વિષય આવે છે ને ત્યારે બ્રહ્મક્ષત્રિય તરીકે તમે કંઈક બી વસ્તુ વાઇપ આઉટ કરવા માટે તૈયાર છો, પણ જ્યારે સમાજ માટે કરવાનું છે ને ત્યારે બધા એક શબ્દ એવો બોલીને હવે ઘરે જઈને વિચારીને જવાબ આપું. એવું કેમ? થોડું મારું બોલવાનું આકરું છે, પણ કેવું છે કે ભેગા થયા છે, જ્યાં સુધી સીધો વિષય નહીં મૂકશું તો સમય એમ જ નીકળી જશે. મારા ખ્યાલથી અમદાવાદની અંદર જે છેલ્લી મીટિંગ થયેલી આ જ વિષય પર, આજે એને 1.5 વર્ષ ઉપર થઈ ગયું મારા ખ્યાલથી, પણ નિષ્કર્ષ નથી નીકળ્યું. એટલે આવ્યા છો આપ વડીલો, આપની લાગણી, અમારી તમારી સાથે લાગણી બી છે, બધું જ છે. અમે જાણીએ બી છે કે તમે કરી શકો એમ છો. તો જ્યારે સમાજનો ઉદ્ધાર છે, પોતાના ઘરનો ઉદ્ધાર નથી પણ સમાજનો ઉદ્ધાર છે, તો મહેરબાની કરીને આજે કંઈક તો તમે આપીને જાઓ. તમે ચલો મારી વાત સાંભળો કે સમાજની અંદર તમે ગમે ત્યારે બી દાન આપ્યું છે, હંમેશા તમને ફળ મળ્યું છે? કોઈક વખત એવું થયું હશે ને કે તમને ફળ નથી મળ્યું, તમને એમ ચાલ ભાઈ કઈ નહીં, આ દાન આપ્યું છે જવા દો. આ વિષય સમાજ કલ્યાણનો છે. તો આજે તમે એવું દાન આપો કે કદાચ તમને એનું ફળ નહીં મળે પણ સમાજને જરૂરથી એનું ફળ મળશે. કારણ કે આ વિષય કદાચ હરીશભાઈની ટીમ આજે પુટઅપ કરી શકી છે, કાલે એવો સંજોગ આવશે કે કદાચ આ વિષય પુટઅપ બી નહીં થશે. એવા સંજોગો આવી શકે એમ છે, એવું કઈ જરૂરી નથી. જેમ કાકાએ કીધું કે પરિવર્તનનો સંયોગ બન્યો છે, કદાચ આવું પરિવર્તન બી આવી જાય. કદાચ આપણે કંઈક પકડીને ચાલ્યા તો આ એક ચાન્સ છે. આગળ આવો, સહયોગ કરો, કમિટી બધું જ છે આપણી પાસે. દોડી શકે એવા કાર્યકર્તાઓ બી છે જે પોતાના સમાજની અંદર કરે જ છે, પોતાના શહેરની અંદર, નગરની અંદર બધું જ કરે છે.
આપણે બધાનો જ સહયોગ લેશું, કમિટીથી માંડીને આયોજનથી માંડીને બધું જ છે સાહેબ. પણ આવો આગળ બસ, ને બીજાનો હાથ પકડીને બી લાવો કે ચલ ભાઈ આજે આ તારે સહયોગ કરવાનો છે, ભાઈ આજે આ સમાજનો વિષય છે. એટલે તમે વડીલોને મારી એટલી વિનંતી છે કે આજે ભેગા થયા છો, પ્લીઝ તમે તમારો સહયોગ આપો. બીજું મારું એક સજેશન હરીશભાઈને એવું હતું કે આની સાથે આપણે છે ને યજ્ઞોપવિત સંસ્કારનો બી કાર્યક્રમ કરી શકીએ એમ છે. સમૂહ કઈ રીતનું કે આજે ગામે ગામે યજ્ઞોપવિત સંસ્કાર સમૂહમાં થતા છે, થાય છે ને થાય. હવે એવો ટ્રેન્ડ થઈ ગયો છે આપણામાં કે લગ્ન પહેલા જ આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરતા હોઈએ છીએ. અત્યારે 99% એવું થાય છે. બરાબર. એના સમય નથી થતું. જનરલી આપણે જોઈએ બાકી એવું હોય 8-10 વર્ષના કે દીકરા જ્યારે અહીંયાથી જેવું કહેવાયું કે ખરેખર એવું થતું હતું સમૂહમાં તો કે ભાઈ બ્રાહ્મણ પછીની જ્ઞાતિ આપણી મુકાય. હમણાં એકદમ ગર્વથી આપણે કીધું કે બ્રાહ્મણ પછીની આપણે તો આજે હું બી કહું છું, એવું નથી. સુરત શહેરની અંદર ભાઈ હું બ્રાહ્મણ જ છું, ભાઈ બ્રાહ્મણ જ છું. ભલે અમે ક્ષત્રિય પણ બ્રાહ્મણ જ છું. પણ એ જે ગર્વ અપાવવાની વાત છે ને આપણા દીકરાઓને, તે આપણે નથી અપાવી શકતા કંઈક આપણા કારણોસર. તો આજે સમાજ જો એ વિષય લઈને બી ચાલશે ને તો આપણને એનું રિઝલ્ટ મળશે. આપ સૌ કરતા કદાચ વડીલો જેટલી સમાજની સેવા કરી હશે ને, હું ઉંમરમાં સૌથી નાનો છું, માફી માંગુ છું આકરું બોલવાનું, પણ સમાજનો વિષય છે એટલે થોડું બોલવું પડે એમ છે. પ્લીઝ આજે અહીંયાથી કંઈક આપણે આપીને ઊભા થઈએ ને એટલી મારી આપ સૌને વિનંતી છે. અસ્તુ. એટલા માટે થઈને આપણે બધાએ જોડે થવું પડશે, મારવાડી ખત્રી. પણ એક મુદ્દો એ પણ છે, જ્યારે તમે ઘરે જઈને વાત કરશો ને તમારા વડીલો આ જોડે એગ્રી થાય છે કે નહીં, એ પહેલો પ્રશ્ન. અને એગ્રી થયા પછી, કેમ કે અંદર અંદર હું એક મહિલા છું એટલે મને ઘરમાં વાત થતી હોય એ વસ્તુનો ખ્યાલ છે કે મારવાડી ખત્રી ને આપણે જો કે મુદ્દો નથી એટલે એમાં બહુ નહીં, એ હરીશભાઈ સંભાળી લેશે. બીજું કે બધાને આ વાતને ઘરે ઘરે પહોંચાડવા અમારા મહિલાઓનું જે પણ યોગદાન હશે એ અમે તન મન અને ધનથી હરીશભાઈને સપોર્ટ કરીશું. અને આ મુદ્દો એટલા માટે કે આપણે સમાજમાં ઓળખ ઊભી કરવા માટે આ કરીએ છીએ. એ વાત તમારે પેલા ઘરે ઘરે મતલબ દરેક ગામમાં જઈ અને આપણા વડીલોને ઘરમાં સમજાવવી પડશે. બીજું કે આ તમે પ્રિપેર કરી લીધું કે આ કરવું છે, તો મારા ખ્યાલ પ્રમાણે પેલા ધામ બનવું જોઈએ. કેમ કે જ્યારે બી હિંગળા ધામ બને, કોઈ બી માતાજીનું કાર્યક્રમ મંદિર બનાવીએ તો આપણે એની પ્રતિષ્ઠા માટે જ્યારે કરીએ ત્યારે જ આ યજ્ઞ થઈ જાય તો ધી બેસ્ટ. બીજું કે તમે કંઈક 13, 14, 15, 20, 25ની કમિટી કહેતા હતા, તો મેં જે સામાજિક કાર્ય કરેલું છે એમાં મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું હોય ને તો બહુ મોટો અને બહોળા સમૂહોને આ કાર્યમાં એક કાર્યકર, એક આગેવાન તરીકે આવરી લેવાના. ધારો કે તમે કંઈ પણ કન્સ્ટ્રક્શન સાઇડ લેશો કે એની અંદર તમારે કેટલી બધી જરૂરિયાત પડશે કે આ ભાઈ કન્સ્ટ્રક્શનનું ધ્યાન રાખશે, એવી અલગ અલગ અનેક કમિટી બનાવીને અનેકને એવો લાભ આપો કે હું કાંઈ એને હું સમથિંગ જેવું લાગે કે હું કંઈક કરું છું મારા સમાજ માટે, એ પાછળ નહીં એમને આગળ મોખરે લઈને. એટલે એક થોડા નાના સમૂહ કરતાં બહુ બધાને આવરી લેશો તો મારા ખ્યાલ પ્રમાણે રિઝલ્ટ બી મળશે. અને આ કામ થવું જોઈએ હરીશભાઈ, અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહિલાઓ તરફથી જે પણ કાંઈ ગામો ગામ તમારી વાતને પહોંચાડવી હશે કે અમારા લાયક જે પણ કામ કે લીનાબેન આ કામ કરવાનું છે, આટલા લોકો, આટલી લેડીઝ મારા આ ગામમાંથી આ ગામ હું તમને કરી આપીશ. થેન્ક યુ વેરી મચ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. ये पार्टी मेरे फर्स्ट आने की होती। आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती
और तुम सब के लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है। सेक्रेटरी सब मेरा चेक आ गया। चेक तो आपका बेटा ले गया। ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड। રાઇટ ટુ એજ્યુકેશન આરટી શિક્ષણનો અધિકાર ફોર્મ ભરવાની તારીખ 4/4/2026ના રોજ શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સતત 4/2026 રહેશે. આ એક્ટ મુજબ ગરીબ બાળકોને જે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મળે તેમાં 1 થી 8 ધોરણ સુધી ફી ભરવાની હોતી નથી તથા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા માટે સરકાર દ્વારા અલગથી રકમ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તારીખ 1/6/2026ના રોજ ઉંમર 6 વર્ષ પૂરી હોવી જોઈએ તથા 7 વર્ષ પૂરા થયેલા ના હોવા જોઈએ. આવક મર્યાદા ₹6 લાખ સુધીની રહેશે અને ફોર્મ ભરવા માટે નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, સરનામાના પુરાવા માટે પિતાનું આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રજિસ્ટ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ ભાડા કરાર વગેરેમાંથી કોઈ એક, વાલી અથવા બાળકના બેંક એકાઉન્ટની વિગત તથા બેંકમાં ડેબિટ લિંક કરાવેલ આધાર નંબરની વિગત, પિતાનું પાન કાર્ડ તથા મામલતદારશ્રીનો આવકનો દાખલો, બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ 1 થી 20 આંકની સૂચિમાં આવતા હોવાનો દાખલો, એક જ બાળક હોય અને દીકરી હોય તો આ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો પિતાનો જાતિનો દાખલો, દિવ્યાંગ બાળક હોય તો તે અંગેનો દાખલો, બાળક આંગણવાડીમાં ભણેલ હોય તેનો દાખલો.
બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવર વિશેની વિશેષ વિગત આવો જાણીએ. તારીખ 26/1/2026 રોજ 50મા સ્વયંવરના આયોજનમાં 90 યુવક ઉમેદવારની સામે માત્ર 12 યુવતી ઉમેદવારના ફોર્મ આવેલ, જેથી 50મો સ્વયંવર મુલતવી રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિબંધુ નોંધ લેશો. આજ 50મો સ્વયંવર તારીખ 1 મે 2026 શુક્રવારના સાંજે 6 થી 10 કલાકે યોજાશે, જેની નોંધ લેવા ઉમેદવાર તેમજ તેમના વાલીઓને વિનંતી. નવા ફોર્મ તારીખ 15/4/2000 સુધી સ્વીકારવામાં આવશે. આ તકે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સર્વે જ્ઞાતિજનોને તકલીફ બદલ ક્ષમા યાચે છે. સંયોજકો પ્રણવ છાટબાર, ભરત ગરાજ, હિતેશ કાકુ. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 45મા સમૂહ લગ્નોત્સવ અને 50મા સ્વયંવરની તૈયારી અંગેની ભાગરૂપે કારોબારીની મીટિંગ યોજાઈ. સંપર્ક સમાજ દ્વારા 1 મેના શુક્રવારના રોજ સ્વયંવર ભવ્યતાથી ઉજવાશે. દરેક ઉમેદવારને ₹5000ની આકર્ષક ભેટ આપીને આ સ્વયંવરને અવિસ્મરણીય બનાવાશે. સંપર્ક સમાજ દ્વારા આયોજિત સ્વયંવરની ઉમેદવારો આતુરતાથી રાહ જોતા હોય છે. સ્વયંવરના સુવર્ણ જયંતિ મહોત્સવમાં 125 ઉપરાંત ઉમેદવાર ભાગ લેશે. સંપર્ક સમાજ દ્વારા 45મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન પણ 1 મેના મહારાષ્ટ્ર દિવસ ગુજરાત દિવસના રોજ નાયલોન હાઉસ કાચપાડા, મલાડ પશ્ચિમ ખાતે કરાયું છે. સંપર્ક સમાજનો 50મો સ્વયંવર એક વિરલ સિદ્ધિ છે. તેથી જ આ અવસરને અવિસ્મરણીય બનાવવા માટે દિલેર દિલીપભાઈ જગડના પ્રમુખપદ હેઠળ અને પથદર્શક ઈશ્વરભાઈ પડિયાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોની મીટિંગનું વિશેષ આયોજન કરાયું હતું. આ મીટિંગની યાદગાર તસવીરો ખત્રી સમાજની પ્રસન્નતા માટે પ્રસ્તુત છે. 50મા સ્વયંવર અને સમૂહ લગ્નોત્સવની વિગત ટૂંક સમયમાં રજૂ કરાશે. કારોબારી સભ્યોની મીટિંગમાં દિલેર દિલીપભાઈ જગડ ખાસ પુણેથી આવ્યા હતા. તે વિશેષ ઉલ્લેખનીય છે. ફેશન આઇકોન અજય અરવિંદ ખત્રીની હાજરી ઉડીને વિશેષ આંખે વળગે તેવી હતી. સંયોજક ભરતભાઈ ગરાજ તેમની આગવી શૈલીમાં સંચાલન કર્યું હતું. કોષાધ્યક્ષ જયંતભાઈ મામતોરાની હિસાબની રજૂઆત સચોટતા અને પારદર્શકતાને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સંયોજક હિતેશ કાકુ અને પ્રણવ છાટબારે તેમના મંતવ્યો પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા. ઉપપ્રમુખ સુધીરભાઈ પડિયા આ મીટિંગ માટે ખાસ વાપીથી આવ્યા હતા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. કર્મનું વજન એટલું જ કરો જેટલું તમે અંત સમયમાં ઉપાડીને ચાલી શકો. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.